નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે લાસ્ટમાં કોષોના જુદા જુદા રૂપાંતરણો વિશે વાત કરતા હતા કે કોષોની બાહ્ય સપાટી છે એ શેની બનેલી હોય. આપણે છેલ્લા લાસ્ટમાં કોષોની બાહ્ય સપાટી ઉપર જુદા જુદા ત્રણ આવરણ આવેલા છે આદિકોષ કેન્દ્રી કોષમાં, એવી વાત મેં કરેલી હતી. ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ, એ ત્રણેયના કાર્ય શું હતા એવી આપણે લાસ્ટમાં ચર્ચા કરેલી હતી. હવે આપણે બેક્ટેરિયાની બાહ્ય સપાટી ઉપર કેવા ભાગો ચોટેલા છે એના વિશેની વાત કરવાની છે. તો અહીંયા તમને કીધેલું છે કે બેક્ટેરિયલ કોષો ચલિત કે અચલિત હોય છે. બે પ્રકારના કીધા છે, કાં તો ચલિત અને કાં તો અચલિત. હવે શબ્દ જોતા તમને ખ્યાલ આવી જાય કે જો ચલિત કોષ એટલે કેવા કોષ, તો કે ચલિત એટલે જે ચાલી શકે તેવા અને અચલિત એટલે જે ચાલી ન શકે તેવા. બેક્ટેરિયા બે પ્રકારના છે, ચલિત અને અચલિત. ચલિત એટલે ચાલી શકે તેવા અને અચલિત એટલે ચાલી ન શકે તેવા. જો ચલિત હોય તો કોષ દિવાલ પરથી ઉદ્ભવેલ પાતળી તંતુમય રચના જોવા મળે છે. અહીંયા તમને એવું કીધું કે જો બેક્ટેરિયો ચલિત હોય મતલબ કે ચાલી શકે તેવું હોય તો એની કોષ દિવાલની ઉપરની બાજુએ એક પાતળી એવી તાંતણા જેવી તંતુમય રચના જોવા મળે છે. આ રચનાને આપણે કશા કહીએ છીએ. શું કહીએ છીએ? કશા. અહીંયા તમે બેક્ટેરિયો જોઈ શકો છો. જે આ બ્લેક કલરનું જે મેં દોરેલું છે શું છે? બેક્ટેરિયો છે. અને આ બેક્ટેરિયાની કોષ દિવાલ ઉપરથી આવી પાતળી રચના નીકળી દેખાણી. આ રચનાને આપણે કશા કહીએ છીએ. દેશી ભાષામાં પૂંછડી કહી શકીએ. તો આ પૂંછડી હોય તો એની મદદથી બેક્ટેરિયા ચાલી શકે છે. પરંતુ જો કોઈ બેક્ટેરિયો એવું હોય કે જેમાં કશા નથી, જો અહીંયા મેં સેકન્ડ નંબરનું બેક્ટેરિયો દોરેલું છે, આ બેક્ટેરિયામાં કશા નથી, જોયું તમે? તો કશા નથી તો એનો મતલબ શું થાય કે આ બેક્ટેરિયો ચાલી શકતું નથી. તો એ બેક્ટેરિયો કેવું હોય છે? અચલિત. પરંતુ આ બેક્ટેરિયામાં કશા છે તો બેક્ટેરિયો કેવું હોય છે? ચલિત. ચલિત એટલે કેવું? ચાલી શકે એવું. બીજી વાત એની કરેલી છે કે જુદા જુદા બેક્ટેરિયામાં કશાની સંખ્યા જુદી જુદી હોય છે. એવું જરૂરી નથી કે એક બેક્ટેરિયામાં એક જ કશા હોય. કોઈમાં બે હોય, કોઈમાં ત્રણ હોય, કોઈમાં ચાર હોય. સપોઝ કે તમે જોઈ જ શકો છો કે અહીંયા એક જ કશા છે, અહીંયા જુઓ ચાર કશા દોરેલી છે. એવું કીધું જુદા જુદા બેક્ટેરિયાની અંદર કશાની સંખ્યા બધામાં કેવી હોય છે? જુદી જુદી. બધા બેક્ટેરિયામાં એક જ કશા હોય એવું જરૂરી નથી. બેક્ટેરિયા પ્રમાણે કશાની સંખ્યા કેવી હોય છે? એકબીજાથી જુદી જુદી. બીજી વાત એવી કરેલી છે કે બેક્ટેરિયાની કશા ત્રણ ભાગોથી બનેલી હોય છે. બેક્ટેરિયાની કશામાં મુખ્યત્વે કેટલા ભાગો આવેલા હોય છે? ત્રણ ભાગો. તો આ ત્રણ ભાગો ક્યાં ક્યાં? તો કે તંતુ, અંકુશ અને તલકાય. બરાબર નામ યાદ રાખજો મિત્રો. બેક્ટેરિયાની કશા ત્રણ ભાગની બનેલી છે, તંતુની, અંકુશની અને તલકાયની. આ ત્રણ ભાગો એવા છે કે જે બેક્ટેરિયાની કશા બનાવે છે. આ કશામાં સૌથી મોટી રચના તંતુની છે. તંતુ છે ને એ સૌથી મોટો છે. આ ત્રણેય ભાગોમાં સૌથી મોટો ભાગ કોનો છે? તંતુનો, જે કોષની સપાટીની બહાર લંબાયેલો છે. આ સપોઝ કે બેક્ટેરિયો છે, અહીંયા જે હું દોરું છું શું છે? બેક્ટેરિયો. તો એની કશાને આપણે ઝૂમ કરીને જોઈએ તો તમને અહીંયા દેખાય છે. જુઓ આ રચના. તો બ્લેક કલરની જે પહેલી રચના છે શેની છે? તંતુની છે. આ તંતુ સૌથી મોટો ભાગ છે અને કોષની સપાટીથી સીધો બહાર લંબાયેલો ભાગ છે. ત્યાર પછી છેલ્લો લાસ્ટ ભાગ હોય એને કહેવાય તલકાય. અને તંતુ અને તલકાયને જોડે એવો રેડ કલરનો અહીંયા મેં તમને દેખાડેલો જે ભાગ છે તો છે અંકુશ છે. તો બધાને ખ્યાલ આવી ગયો? ફરી એક વખત અહીંયા તમને એવું કીધું છે કે બેક્ટેરિયાની કશા ત્રણ ભાગોની બનેલી છે. બેક્ટેરિયાની સાથે ચોટેલો લાંબો ભાગ છે તંતુ, છેલ્લો લાસ્ટ ભાગ છે તલકાય અને વચ્ચેના ભાગને કહેવાય અંકુશ. તો તંતુ અને તલકાયને જોડતો ભાગ અંકુશ થયો. આમાં ત્રણેય ભાગો ભેગા મળી અને બેક્ટેરિયાની કશા બને. તમે આ આકૃતિ જોઈ શકો છો કે બેક્ટેરિયાની કશા છે આવા ત્રણ ભાગોથી બનેલી છે. કશા ઉપરાંત પીલી અને ફિમરી બેક્ટેરિયલ સપાટીય રચનાઓ છે. કશા સિવાય એવી વાત કરેલી છે ઘણા બેક્ટેરિયા ઉપર પીલી અને ઘણા બેક્ટેરિયા ઉપર ફિમરી કશા જેવી રચના નીકળતી હોય. તે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. આ પીલી ને ફિમરી છે ને એ બેક્ટેરિયાની ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. મતલબ કે એને ચાલવામાં કઈ મદદ કરતી નથી. ચલિતતામાં તો ભાગ ભજવવામાં માત્ર ને માત્ર એક જ વસ્તુ છે. કઈ? તો કે કશા. પીલી ને ફિમરી છે એ કઈ પ્રકારે કઈ ભાગ ભજવતી નથી. બીજી એવી વાત કરી છે પીલી લંબાયેલી નલિકાકાર રચના છે. પીલી બેક્ટેરિયાના શરીર ઉપર કેવી રીતે આવે? તો
તો કે લંબાયેલી છે અને નલિકાકાર રચના છે, મતલબ કે નળી જેવી હોય છે. સપોઝ કે અહીંયા હું એક આ બેક્ટેરિયો દોરું છું, તો બેક્ટેરિયાના શરીર ઉપર પીલી છે એ લંબાયેલી અને નલિકાકાર રચનાઓ છે. જો તમને દેખાણી અહીંયા જે હું આ ભૂંગળીઓ દોરું છું એ બધી શું છે? તો આ જે ગોળ ગોળ ભૂંગળીઓ જેવી નલિકાકાર રચનાઓ જે મેં દોરેલી છે એ શું છે? બેક્ટેરિયાની પીલી છે. આ પીલી છે એને ચલિતતામાં ચાલવામાં કાંઈ મદદ કરતી નથી, પરંતુ તે રચનાની દ્રષ્ટિએ કેવી છે? લાંબી લાંબી નળીઓ જેવી નલિકાકાર, જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી છે. આ પીલી છે એ શેની બનેલી હોય? તો કે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનથી. બરાબર યાદ રાખજો, તમને એમસીક્યુ માં પૂછાય અથવા તો ખાલી જગ્યામાં પૂછાય કે બેક્ટેરિયાના શરીર ઉપર લંબાયેલી નલિકાકાર રચનાઓ પીલી શેની બનેલી છે? તો કે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનથી. ત્યાર પછી વાત બીજી કરી છે ફિમરીની. તો કે ફિમરી કોષો પરથી ઉદ્ભવેલી તંતુમય રચના છે. ફિમરી કેવી કીધી છે? તો કે તંતુમય રચના છે. ફિમરી છે એ કેવી છે? તંતુમય છે. જો આ બેક્ટેરિયો દોરી એની ઉપર નાના નાના કાંકરા દોરું છું, તો આ જે છે તંતુમય રચનાઓ એ બધી શું છે? એની ફિમરી છે. બરોબર છે. બીજી વાત એવી કરેલી છે કે પાણીમાં જોવા મળતા પથ્થરો તથા યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદ કરે છે. શું સમજાયું? જોજો બરાબર. એવું કીધું છે કે સપોઝ કે આ કોઈ પથ્થર પાણીમાં પડેલો છે, તો આ પથ્થર ઉપર બેક્ટેરિયાને ચોંટવું હોય તો એની સાથે ચોંટી રાખવામાં કોણ મદદ કરે છે? ને ફિમરી. આ એક બેક્ટેરિયો છે. હવે પાણીની અંદર આ પથ્થર પડેલો છે, તો આ ફિમરીની મદદથી બેક્ટેરિયો આવી રીતે છે એ શું કરશે? આ પથ્થર સાથે આવી રીતે ચોંટી જશે અને બેક્ટેરિયો એની અંદર મજબૂત રીતે ચોંટી જશે, એટલે બેક્ટેરિયો પાણીના હલેસા કે પ્રવાહને લીધે પથ્થરથી જુદું પડશે નહીં. અથવા તો કોઈ યજમાન કોષ છે, સપોઝ કે અહીંયા હું તમને એમ કહું કે એક નાનકડી માછલી દોરું, આ માછલીના શરીર ઉપર યજમાન તરીકે બેક્ટેરિયો ચોંટેલું છે. સોરી, માછલી છે બેક્ટેરિયાનો યજમાન છે, એની ઉપર આ બેક્ટેરિયો પરોપજીવી તરીકે ચોંટેલું હોય, તો આ બેક્ટેરિયો એની આવી રીતે નાની નાની તંતુમય ફિમરીઓનો ઉપયોગ કરી અને માછલી ઉપર ચોંટી જાય. તો ફિમરી છે ને એ ચાલવામાં ચલિતતામાં મદદ નથી કરતી, પરંતુ કોઈ પથ્થર કે યજમાન સાથે ચોંટી રાખવામાં શું કરે છે? મદદ કરે છે. ખ્યાલ આવી ગયો બધાને? ફરી એક વખત અહીંયા તમને એવું કીધું છે કે બેક્ટેરિયલ કોષો છે એ બે પ્રકારના કીધા, ચલિત અને અચલિત. ચલિત એટલે ચાલી શકે તેવા અને અચલિત એટલે ચાલી ના શકે તેવા. બીજી એવી વાત કહી કે એની કોષ દિવાલ ઉપરથી પાતળી તંતુમય કાંકરા જેવી રચના નીકળે એટલે કશા કહેવાય. કશા પાછી બેક્ટેરિયાની સંખ્યાને આધારે જુદી જુદી હોય, કોઈમાં એક હોય, કોઈમાં એક કરતા વધારે હોય. પછી કશાના ત્રણ ભાગો કીધા, લંબાયેલો લાંબો ભાગ બેક્ટેરિયા સાથે સીધો ચોંટેલો હોય તંતુ, છેલ્લો ભાગ તલકાય ને એ બેને જોડે ભાગ અંકુશ. આ સિવાય બેક્ટેરિયાના શરીર ઉપર બીજી બે રચના કીધી, પીલી અને ફિમરી. પીલી કેવી કીધી તમને? તો કે પ્રોટીનની બનેલી નલિકાકાર રચના છે, જ્યારે ફિમરી છે એ પાતળી તંતુમય રચના છે. એનું મદદ કરવામાં કાર્ય બેક્ટેરિયાનું શું? બેક્ટેરિયાને મદદ કરવાનું કાર્ય એનું પથ્થર અથવા તો યજમાનની સાથે બેક્ટેરિયાને ચોંટી રાખવામાં મદદ કરે છે. તો આ ટોપિક આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નવા ટોપિકની વાત કરવાની છે, રિબોઝોમ્સ અને સમાવિષ્ટ રચનાઓ. કે રિબોઝોમ્સ કોને કહેવાય અને એની અંદર સમાવિષ્ટ રચનાઓ શું છે? તો આપણે આગળના લેક્ચરોની અંદર જોઈ ગયા કે સુકોષ કેન્દ્રિક, આદિકોષ કેન્દ્રિક કોઈ પણ પ્રકારનો કોષ હોય, આ કોષની અંદર પટલ વિહીન રચના એક રિબોઝોમ્સ હાજર હોય, નાની નાની ગોળ ગોળી જેવી. તો આ રિબોઝોમ્સની રચનાઓ છે એ કેવી હોય? તો અહીંયા તમને એવું કીધું છે કે આદિકોષ કેન્દ્રિક કોષમાં રિબોઝોમ્સ કોષરસ પટલ સાથે સંકળાયેલ છે. સપોઝ કે તમને આદિકોષ કેન્દ્રિક કોષની વાત કરેલી છે, તો અહીંયા જે હું આકૃતિ દોરું છું એ શેની આકૃતિ છે? આદિકોષ કેન્દ્રિક કોષની. આ આદિકોષ કેન્દ્રિક કોષની અંદર અહીંયા તમે આ જુઓ તો એનો બ્લેક કલરનો ભાગ દોરેલો છે, શેનો છે? કોષરસ પટલનો. કોષરસ પટલ. આ કોષરસ પટલની સપાટી સાથે ચોટેલા આવા નાના નાના જે ગોળ ગોળ ભાગ છે, આ ગોળ ગોળ ભાગને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ્સ. દેખાણું બધાને? કોષરસ પટલ સાથે ચોટેલા આવા નાના નાના ગોળ ગોળ ભાગ છે, આ ગોળ ગોળ ભાગને આપણે શું કહીએ છીએ? રિબોઝોમ્સ. તો અહીંયા તમને પહેલું વાક્ય એવું કીધું છે કે કોષરસ પટલની સાથે સંકળાયેલા નાના નાના જે ભાગ છે શેના છે? રિબોઝોમ્સના, જે 15 નેનોમીટર થી 20 નેનોમીટર કદ ધરાવે છે. રિબોઝોમ્સ કેવડું લાંબુ હોય? તો કે 15 થી 20 નેનોમીટર. યાદ રાખજો, પૂછે રિબોઝોમ્સની કદની વાત તો 15 થી 20 નેનોમીટર. હવે રિબોઝોમ્સ કેવી રીતે બનેલું હોય? તો કે એ 50S અને 30S એમ બે પેટા
એકમથી બને છે. સમજો બરાબર? એવું કીધું છે કે રિબોઝોમ્સ બે પેટા એકમથી બને છે, 50S અને 30S. બરોબર? યાદ રાખજો 50S અને 30S એટલે શું? તો કે રિબોઝોમ્સના બે ભાગ છે. સપોઝ કે તમને જો અહીંયા આકૃતિ દેખાય છે, આ એક ભાગ અને આ બીજો ભાગ. તો આ જે મોટો ભાગ છે એ 50S છે અને નાનો ભાગ છે એ 30S છે. અહીંયા S એટલે શું થાય? તો S એટલે સેકન્ડ નથી થતું, પણ S એટલે થાય સ્વેડબર્ગ યુનિટ. S નો મતલબ શું થાય? સ્વેડબર્ગ યુનિટ. જે પ્રકારનું માપન છે રિબોઝોમ્સનું, સ્વેડબર્ગ યુનિટ. સ્વેડબર્ગ નામના વૈજ્ઞાનિકે આ માપનની શોધ કરેલી હતી એટલે એનું નામ સ્વેડબર્ગ યુનિટ પડ્યું. તો આ એવું કીધું કે રિબોઝોમ્સ બે પેટા ભાગથી બને, મોટો ભાગ 50S અને નાનો ભાગ 30S. આ S એટલે શું થાય? સ્વેડબર્ગ યુનિટ. બંને પેટા એકમો જોડાય 70S રિબોઝોમ્સ બનાવે છે. 50S અને 30S આ બે જોડાય અને જે આ મોટો રિબોઝોમ્સ બન્યો, એ રિબોઝોમ્સ કેવો રિબોઝોમ્સ બન્યો કહેવાય? તો કે આ રિબોઝોમ્સ 70S પ્રકારનો રિબોઝોમ્સ બન્યો, આવું આપણે કહી શકીએ. આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ 70S પ્રકારનો બને. ત્યાં બે ભાગો જોડાય 50 અને 30. પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. રિબોઝોમ્સનું મેઇન કાર્ય શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે છે. એટલે એવું કીધું કે તે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. તમે ધોરણ 12 સાયન્સની અંદર ભણશો કે રિબોઝોમ્સ કેવી રીતે પ્રોટીન બનાવે છે. પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય. આવા એમિનો એસિડને એકબીજાની સાથે જોડી અને કઈ રીતે જુદા જુદા એમિનો એસિડને જોડીને એમાંથી પ્રોટીનનું નિર્માણ કરે રિબોઝોમ્સ, એ તમે 12 સાયન્સની અંદર જોશો. કોઈ એક આરએનએ સાથે એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાય તો તેને આપણે પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીઝોમ્સ કહીએ છીએ. એવું કીધું છે કે કોઈ એક આરએનએ નો ફૂલ ફોર્મ લગભગ તમને બધાને ખબર જ હશે. આરએનએ નો ફૂલ ફોર્મ થાય રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ નો ફૂલ ફોર્મ તમે ધોરણ 10 માં ભણ્યા છો ને, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. એમ ઓ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ જે ભાગ છે એને આપણે આરએનએ કહીએ છીએ, જેનો ફૂલ ફોર્મ થાય રિબો ન્યુક્લિક એસિડ. તો આ રિબો ન્યુક્લિક એસિડ છે એની સાથે એટલે કે આરએનએ સાથે, સપોઝ કે અહીંયા જે હું દોરું છું તો આપણો શેનો દોરેલો છે મેં? આરએનએ નો. આ એક આરએનએ ના ટુકડા સાથે એક કરતા વધુ રિબોઝોમ્સ હોય તો કે આની ઉપર આવી રીતે એક કરતા વધારે રિબોઝોમ્સ ચોટી જાય તો હવે આપણે આ આરએનએ ના ભાગને શું કહીએ છીએ? પોલીરિબોઝોમ્સ અથવા તો પોલીઝોમ્સ. આ એક આરએનએ હતું, એની ઉપર એક કરતા વધારે રિબોઝોમ્સ ચોટી ગયા તો આપણે આ ટુકડાને શું નામ આપીશું? પોલીઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ. ભાષાંતરણ દ્વારા mRNA ની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. તમે 12 સાયન્સની અંદર અભ્યાસ કરશો ભાષાંતરણ ચેપ્ટર નંબર 6 ની અંદર કે આ ભાષાંતરણની પ્રક્રિયા જ્યારે શરૂ થશે ને ત્યારે mRNA ની મદદથી પ્રોટીનનું નિર્માણ થાય છે. આ mRNA એટલે કે મેસેન્જર આરએનએ. મેસેન્જર આરએનએ કેવી રીતે રિબોઝોમ્સ સાથે સંકળાય અને પ્રોટીનનું નિર્માણ કરવામાં મદદ કરશે, જેના વિશે તમે ઇન ડિટેલમાં ચેપ્ટર 6 માં 12 સાયન્સમાં અભ્યાસ કરશો. અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું છે કે પ્રોટીનનું નિર્માણ કરી અને ભાષાંતરણમાં કયું આરએનએ મદદ કરે? તો કે mRNA. ખ્યાલ આવી ગયો બધાને? તો આપણે વાત કરેલી છે શેની કરેલી છે? રિબોઝોમ્સની. ફરી એક વખત શોર્ટમાં એવું કીધું કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એના કોષરસ પટલ સાથે રિબોઝોમ્સ સંકળાયેલા છે, જેનો કદ તમને 15 થી 20 નેનોમીટર કીધું. રિબોઝોમ્સ બે પેટા એકમથી બને, 50S અને 30S, જ્યાં S એટલે સ્વેડબર્ગ યુનિટ, જે પ્રકારનો માપનનો ભાગ છે. બંને ભેગા મળી આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ 70S પ્રકારનું બનેલું છે. છેલ્લે લાસ્ટમાં એ વાત કરી કે આરએનએ ની હારે એક કરતા વધારે રિબોઝોમ્સ જોડાય તો એને પોલીઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ કહેવાય. mRNA ભાષાંતરણની પ્રક્રિયાની અંદર જોડાય અને પ્રોટીનનું નિર્માણ કરવામાં મદદ કરે છે. ત્યાર પછીનો ટોપિક છે સૂક્ષ્મકાય રચનાઓ. સૂક્ષ્મકાય રચનાઓ એટલે કે એકદમ સૂક્ષ્મ કોષની અંદર આવેલી નાની નાની રચનાઓ. આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. કે કોઈ આદિકોષ કેન્દ્રીય કોષ છે, સપોઝ કે આ કોઈ આદિકોષ કેન્દ્રીય કોષ છે, આ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એના કોષ રસની અંદર આજે હું ટપકા કરું છું એ શું દોરેલું છે? એનો કોષ રસ. તો એના કોષ રસની અંદર આરક્ષિત દ્રવ્ય સ્વરૂપે નાની નાની જે રચનાઓ સંચય પામે, આ રચનાઓને આપણે સૂક્ષ્મકાય રચનાઓ કહીએ છીએ. પટલ વડે ઘેરાયેલી હોતી નથી. આ સૂક્ષ્મકાય રચનાઓની ફરતે પટલ હોતું
નથી, મતલબ કે પટલ એની અંદર આવેલું હોય નહીં, પટલ વિહીન છે. કોષરસમાં મુક્ત સ્વરૂપે તરતી હોય છે. બીજું એવું કીધું છે કે કોષરસની અંદર પોતે મુક્ત સ્વરૂપે શું કરતી હોય છે? તરતી હોય છે. એક્ઝામ્પલ્સ તરીકે તમને કીધું છે ફોસ્ફેટ કણિકાઓ. ફોસ્ફેટની બનેલી જે કણિકાઓ છે, આ કણિકાઓને આપણે શું કહીએ છીએ? ફોસ્ફેટ કણિકાઓ. અહીંયા તમને દેખાય છે આકૃતિમાં, જ્યાં હું દોરું છું, કોષરસમાં મુક્ત રીતે રખડતી કણિકાઓ જે દોરેલી છે, આ કણિકાઓ કઈ થઈ? તો કે ફોસ્ફેટની બનેલી છે, જેને કહેવામાં આવે છે ફોસ્ફેટ કણિકાઓ. ત્યાર પછી સિયાનોફાઇસિસ કણિકાઓ. બીજા નંબરની કણિકાઓ કીધી તમને સિયાનોફાઇસિસ કણિકાઓ. જો આને દોરી, આ કઈ કણિકાઓ છે? સિયાનોફાઇસિસ કણિકાઓ. અને ત્રીજા નંબરની ગ્લાયકોજન કણિકાઓ. આ જે ત્રીજા નંબરની મેં દોરી એ શું છે? ગ્લાયકોજન કણિકાઓ. તો અહીંયા તમને એવું કીધું કે આ કણિકાઓ પટલ વગરની છે, કોષરસમાં મુક્ત રીતે તરતી હોય, બરોબર છે. અને ત્રણ પ્રકારની કીધી: ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિસ કણિકા અને ગ્લાયકોજન કણિકા. આ સિવાય એવું કીધું કે નીલ હરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી, બેક્ટેરિયા, વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે. હવે અહીંયા એવું કીધું નીલ હરિત લીલમાં, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાની અંદર વાયુયુક્ત રસધાની જોવા મળે. સપોઝ કે અહીંયા હું તમને આકૃતિ દોરીને સમજાવું તો આ એક બેક્ટેરિયો છે. આ બેક્ટેરિયાની અંદર આવી મોટી બધી શું જોવા મળે છે? રસધાની, બરોબર છે. આવો મોટો ભાગ જે હવાથી ભરેલો છે, આ હવાથી ભરેલા ભાગને શું કહેવામાં આવે છે? રસધાની. તો અહીંયા એવું કીધું નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓ છે. આ બેક્ટેરિયાઓની અંદર આવો વાયુયુક્ત ભરેલો જે ભાગ છે, આ ભાગને આપણે શું કહીએ છીએ? તો કે વાયુયુક્ત રસધાની. ક્લિયર બધાને? તો આજે આપણે આટલું રાખીએ.